નમસ્કાર, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો સર્વે? મજામાં? વાહ. તો આજે સૌપ્રથમ ગુજરાતીના લેક્ચરમાં હું ભાવિન ઠાકર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જ્યારથી અભ્યાસક્રમ શરૂ થયો આજે આપણે લગભગ આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં છેલ્લું લેસન એક બાકી છે, એનો અભ્યાસ છે એ શરૂ કરવાનો છે. પાઠ નંબર 10 પેજ નંબર 59 પર જે પાઠ છે એમના લેખક છે કિશોર અંધારિયા. આપણા સદનસીબ છે કે જેમણે આ પાઠ લખ્યો છે કિશોરભાઈ અંધારિયા એ ભાવનગરના જ વતની છે, એટલે કે આપણા શહેરના જ એક લેખકનો પાઠ આપણે ભણવામાં આવે સ્વાભાવિક રીતે આપણને સર્વને એ ગર્વ થવો જોઈએ. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ નવલકથા, એમણે નવલકથા લખી છે જેનું નામ છે હિમખંડ. મંગળ અમંગળ એક લઘુ નવલ છે, નાની નવલકથા, લઘુ એટલે નાની. મંગળ અમંગળ એનું નામ છે. વલયની અવકાશી સફર આખી એક બુક છે, પુસ્તક છે વલયની અવકાશી સફર. એમાં એમણે વિજ્ઞાન કથાઓ આપેલી છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. આ એમની જે બુક્સ છે એમને એવોર્ડ પણ ગુજરાતી અકાદમી સાહિત્ય અકાદમી જે છે એનું પ્રથમ પારિતોષિક એટલે પ્રથમ નંબરનો એવોર્ડ છે એ પણ પ્રાપ્ત થયો હતો. હવે આપણે જે આ કથા ભણવાની છે વલયની અવકાશી સફર, એમાં તો કે વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા. આખી કથા આપણે સાંભળીએ તો એક નવો રોમાંચ આપણને થઈ આવે. આપણે જાણે કે સાક્ષાત બ્રહ્માંડમાં જ વિહાર કરતા હોઈએ એવું લાગે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક કે શા માટે વિજ્ઞાન કથા બાળકોને ભણાવવામાં આવે છે, તો કે ભાષાના માધ્યમ દ્વારા ભાષાને મીડિયમ બનાવી વિજ્ઞાન પ્રત્યે બાળકને રસ જાગે, એ વિજ્ઞાન તરફ આગળ વધે એવા આશયથી વિજ્ઞાન કથાઓ છે એ અભ્યાસક્રમમાં આવે છે. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન. કિશોર તમારી ઉંમરના જે બાળકો છે એની પાસે જે કાંઈ અનુભવ છે એ અનુભવનું વિજ્ઞાન વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લે છે એનું વર્ણન સુંદર રીતે લેખકે કર્યું છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દો, અવકાશ વિજ્ઞાનને લગતા અમુક પારિભાષિક એના જે શબ્દો છે એનો પણ આપણને પરિચય થવાનો છે. તો શાળાઓમાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું. ઉનાળુ વેકેશન છે સ્કૂલની અંદર શરૂ થઈ ચૂક્યું હતું. મે મહિનાની કાજળ ઘેરી રાત હતી. જો અહીંયા તમને દેખાય છે બ્રહ્માંડની અંદર ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. કાજળ ઘેરી, કાજળ કહેતા મશ, આંખ માંજવાની આવે કાળું કાજળ આવે, જેવી કાળી હોય એવી આખી આ રાત જો અહીંયા તમને દેખાઈ રહી છે એવી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા. ત્રણ મિત્રો છે, વિસ્મય, વલય અને વિરાટ. ત્રણેય મિત્રો જે છે અત્યારે એક અગાશીની અંદર, વલય નામનો જે એમનો મિત્ર છે એમની અગાશીમાં સૂતા છે. રાતનો સમય છે, જો કેવી રાત હોય છે આખી, જો ચારે બાજુ અંધકાર અંધકાર જોવા મળે. વલય ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. આ ત્રણેય મિત્રો છે એકદમ પાક્કા જોડીદાર ગોઠિયા હતા, મિત્ર હતા, ફ્રેન્ડ્સ હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો અને આ ત્રણેય મિત્રોમાં એક બાબત સમાન હતી કે ત્રણેય મિત્રોને છે એ વિજ્ઞાનમાં રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા. ત્રણેય મિત્રો ઘણીવાર દર ઉનાળાનું વેકેશન હોય એટલે આજે જેમ સૂતા છે એમ આ વલયની અગાશીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30, આખી રાત અંધકાર ચારે તરફ છવાઈ ગયો. 12:30 નો સમય છે. ડર નથી લાગતો ને? હા, જો ચારે બાજુ અંધકાર જોઈને તમારી સાથે જો એ બ્રહ્માંડમાં. વલયને ઊંઘ આવતી હતી પણ પહેલા બંનેને નહોતી આવતી. જેની અગાશી હતી, જેનું ઘર હતું એને ઊંઘ આવતી હતી, પણ વિરાટ અને વિસ્મય એના જે મિત્રો હતા એમને ઊંઘ આવતી ન હતી. તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. હે સરસ મજાનું બ્રહ્માંડ દર્શન, આકાશ દર્શન આખું થાય છે અને મિત્રો વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું. તરત જ પહેલાનું એકનું ધ્યાન, વિસ્મયનું ધ્યાન છે આકાશની અંદર એક પ્રકાશિત લાલ ટપકું. જો અહીં જો દેખાય છે તમને
પ્રકાશિત લાલ ટપકું ઝગમગારા મારતું હોય એ ટપકા તરફ એનું ધ્યાન ગયું. જે નીચે તરફ આવી રહ્યું હતું, જે બ્રહ્માંડમાંથી આકાશમાંથી ધીરે ધીરે નીચે એટલે કે પૃથ્વીની તરફ આવી રહ્યું હતું. જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ તેના રાતા રંગનો બંનેના હાથથી ઈશારો કરી ત્યાં જોવા ગયું. એટલે તરત જ પેલા એ બંને ભાઈબંધોને હાથથી ઈશારો કર્યો કે જો સામે કંઈક છે. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું? તરત જ પેલો વલય છે કે ભાઈ દિવાળી નથી, દિવાળી હોય તો આકાશમાં જે છે એ ફટાકડા ફૂટતા હોય, રોકેટ ફૂટતા હોય. જો આ તમને દેખાય છે ને એ રીતના. હવે દિવાળી તો છે નહીં, આ તો ઉનાળો છે, મે મહિનો છે, તો વગર દિવાળી હોય રોકેટ કોણે ફોડ્યું? પરંતુ તેઓની દારૂખાના રોકેટ હોવાની વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. પણ આ ત્રણેય મિત્રોની કે ભાઈ આ ટપકું છે એ રોકેટ કોકે ફોડ્યું છે એનું છે એવી માન્યતા જે હતી એ ધીરે ધીરે ભાંગવા માંડી. શા માટે? કારણ કે પેલું ટપકું નજીક આવતું હતું, ટપકું થોડું મોટું થવા લાગ્યું. પેલું લાલ ટપકું છે જેમ નજીક આવતું ગયું એમ 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 છે એ મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ એમ એના રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. જેમ જેમ એ મોટું થતું ગયું એમ એનો જે રાતો પ્રકાશ હતો એ વધારે ને વધારે તેજ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આસપાસનો જે આખો આકાશનો વિસ્તાર છે એ ઝળહળી ઉઠ્યો એટલે કે ઝગમગી ઉઠ્યો હતો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો અને આ ચમકતો પદાર્થ ધીમે 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 છેક અવકાશમાંથી ઉતરતો છેક જમીન સુધી પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. જે વલયનું ઘર હતું અગાશી પાછળના ભાગે છે એ ખૂબ મોટું મેદાન હતું, જ્યાં તેઓ દિવસે ક્રિકેટ રમતા. દિવસના સમયે વેકેશન હતું ત્યાં ત્રણેય મિત્રો ભેગા થઈ અને ક્રિકેટ રમતા એવું મેદાન હતું. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર જોયું તો લાલ રંગધારી એટલે કે જેણે લાલ રંગ ધારણ કર્યો છે એવો આ પ્રકાશિત જે પદાર્થ છે એ ધીમે ધીમે આ મેદાનની અંદર ઉતરે છે. જોવાનું એ હતું કે એનામાં કોઈ અવાજ નહોતો. નવાઈની વાત એ હતી કે એમાં કોઈ પણ જાતનો અવાજ હતો નહીં. સાઉન્ડલેસ હતો, અવાજ વિનાનું એ હતું. કોઈ પ્રકારનો મશીનરીનો કે ટપકાનો કે યંત્રનો કોઈ જાતનો અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. નીરવ એટલે કે અવાજ વગરની શાંતિ જે છે અને આ લાલ ઝળહળિત પ્રકાશ છે એને જોઈ આ ત્રણેય મિત્રો અચંબામાં કે નવાઈ પામી ગયા કે આ શું છે. અને રાતો પ્રકાશ આકાશમાં એમના સુધી મેદાનમાં એક પદાર્થ ઉતર્યો તો એનો રાતો પ્રકાશ લાલાશ પડતો જે પ્રકાશ છે એ છેક અગાશીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. ડર લાગી ગયો. અજ્ઞાત, અજાણ્યો. અજ્ઞાત એટલે કે અજાણ્યો, ક્યારેય ન અનુભવેલો એવો એક ડર એમને લાગી ગયો અને એકાબીજા સાથે કંઈ વાત કરી શક્યા નહીં. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે, વિરાટ હતો ને એનો અવાજ ધીમો ડરેલા અવાજે બોલ્યો. શું બોલ્યો? આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? પ્રકાશિત ગોળો છે શું હશે? અને અત્યારે વળી આવી રાત્રે 12:30 ડર તો થોડો અજાણ્યો, ક્યારેય આવું પહેલા અનુભવ્યું ન હતું. વિસ્મયે તેનો હાથમાં લઈ કહ્યું. એનો મિત્ર જે છે વિસ્મય એને હાથમાં હાથ લઈ અને એને કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન છે. મારું અનુમાન છે, હું જ્યાં સુધી વિચારું છું, અંદાજ લગાડું છું ત્યાં સુધી આ કોઈ પરગ્રહનું, બીજા ગ્રહનું, આ બ્રહ્માંડમાં જે અનેક ગ્રહ આવ્યા છે ખબર છે ને કયા કયા? સૂર્ય માળાના જે ગ્રહો છે
મંગળ, બુધ, પૃથ્વી, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. આ જે ગ્રહો જે છે એની વાત છે. એમાંથી શનિ નામનો જે ગ્રહ છે એ પણ આ જો બ્રહ્માંડમાં બધા ગ્રહ તમે જોઈ શકો છો. આ ઉપરાંત આ બ્રહ્માંડમાં રાત્રે શું દેખાય ખ્યાલ છે તમને? શુક્રનો તારો તો દેખાય, પણ સપ્તર્ષિ તારા જૂથ દેખાય. 7 તારાઓનો સમૂહ. જો અહીંયા તમને દેખાય છે 7 તારાઓનો સમૂહ. આ સિવાય વિછુડો એમાં આવે, હરણું આવે, અનેક પ્રકારની આ ખગોળીય માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો આ બ્રહ્માંડ છે, તમે જુઓ કે આવા બ્રહ્માંડમાં છે એ તારાઓ, ગ્રહો, એના લઘુ ગ્રહો એ હોય છે. તો પેલા એ કીધું એના મિત્રે કે ગભરાતો નહીં, તો ટેન્શન ન લેતો કે આ કોઈ બીજા ગ્રહનું યાન, કે આપણા ગ્રહનું પૃથ્વીનું જેવું યાન છે એવું કોઈ બીજા ગ્રહનું યાન છે એ અત્યારે અહીંયા આવ્યું છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, આપણા પૃથ્વીવાસીઓનું જે રોકેટ છે અથવા તો સ્પેસ શટલ જે છે એના જેવું કોઈ કાયનું યાન છે, પરંતુ એથી કેટલી ઘણું બધું આધુનિક. તો આપણી પાસે જેવા રોકેટ છે, જેવા સ્પેસ શટલ છે, એનાથી અનેક ગણું આધુનિક, નવીમાં નવી, લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળું આ યાન છે. ભલે બીજો વિચાર આપ્યો, બીજો મિત્ર હતો ને એને વળી નવો વિચાર આપ્યો. શું? હું નીચે જઈ મારા મમ્મી પપ્પાને અને કાકાને જોઉં કે છે હું નીચે જાઉં છું ઝડપથી, મમ્મી પપ્પા ત્યાં સૂતા છે, કાકા સૂતા છે, એને હું ઝડપથી જગાડું છું. તો વિરાટે તેને અટકાવી. વિરાટે કીધું કે ભાઈ ઊભો રહે તું. શું છે? એવું તો ન જ કરાય, એવું કરવાનું નથી. શા માટે? કારણ કે મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી. આપણેથી ઉંમરમાં જે મોટા હોય એ જેટલું આપણે માનતો હોય કે આ મોટા છે એટલે આ ડરતા નહીં હોય, એવું નથી હોતું. એ પણ ડરપોક હોય છે. નિડર એટલે ડર વગરનું, અને એનો વિરુદ્ધાર્થી છે ભયભીત. એ નિડર હોતા નથી. બીજું, એ ડરના માર્યા આપણને કંઈ કરતા અટકાવશે. બીજું એ કે ડરના માર્યા એ બીજ છે ને એ ડરી જશે. તો આપણે જો આમાં કંઈક નવું જાણવું હશે, નવું જોવું હશે, નવું વિચારવું હશે, તો એ આપણને કરવા દેશે નહીં. એકબીજાનો હાથ પકડી તેઓ અગાશી પરથી બહાર દાદર નીચે ઉતર્યા. ધીમે ધીમે આ ત્રણેય મિત્રો એકબીજાનો હાથ પકડી અને ધીરે ધીરે છે અગાશીએથી નીચે તરફ જવાનો જે દાદર છે એ તરફ ચાલ્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ત્રણેયના મનમાં થોડોક ડર હતો, ભય હતો અને જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું? નવું નવું જાણવાની જે ઈચ્છા થાય એને જિજ્ઞાસા કહેવાય. એટલે કે ભય હતો પણ કંઈક નવું જાણવા મળશે એવું એના મનમાં હતું. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. ધીમે 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 પણ મક્કમ પગલા ભરતા ભરતા, ડગલા ભરતા ભરતા એ આગળ ચાલે છે. રાતા રંગથી ઝળહળા આ રચના પાસે પહોંચ્યા. એકદમ રાતા રંગથી ઝળહળે આ આખી રચના હતી એમની પાસે છે એ પહોંચે છે અને ધ્યાનથી જોયું. એકદમ ધ્યાનથી, એકાગ્રતા પૂર્વક છે એને નિહાળી રહ્યા છે. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. તો એ જે યાન હતું, જે લાલ પ્રકાશિત એક આખી રચના હતી, એનો આકાર કેવો હતો? લંબગોળ ઈંડા જેવો. ઈંડું જેવો લંબગોળ હોય એવો એનો આકાર હતો. આસપાસ ન વર્ણવી શકાય એવી વિચિત્ર ભાષા હતી ને એની આજુબાજુમાં છે. વર્ણવી ન શકાય, એનો વર્ણન ન કરી શકાય એવી વિચિત્ર વાસ. ક્યારે એવી વાસ આપણે સૂંઘવામાં જ ન આવી હોય, આપણા નાકને છે એના ઘ્રાણેન્દ્રિય સ્પર્શ જ ન થયો હોય એ વિચિત્ર અનુભવ્યા વગરની વાસ છે એ આવતી હતી. આટલામાં કોઈ જોવા ન મળ્યું તેથી તેઓએ તેની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. આજુબાજુમાં ત્યાં કોઈ જોવા ન મળ્યું એટલે ફરતા ફરતા જે છે એ પેલી જે રચના છે એની ફરતે છે એ આંટો આમ ફરે છે અને નિરીક્ષણ ધ્યાનપૂર્વક છે એને નિહાળે છે. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. આ આખી રચનાની અંદર ક્યાંય અંદર જવા માટેનો દરવાજો પણ ન હતો અને ક્યાંય બારી પણ હતી નહીં. એવું
ક્યાંય એમને આ મિત્રોને ત્રણેયને જોવા ન મળ્યું. જાણે એક અખંડ રચના, જેવી રીતે ઈંડું અખંડ હોય એમાં કે તિરાડ તમને ન જોવા મળે, એમાં આખી જાણે કે એક અખંડ રચના હોય એવું લાગ્યું. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. એકાએક એમને એસી ફૂલ મૂકી દીધું હોય અને જે ઠંડીનો અનુભવ થાય એવી ઠંડી આ મિત્રોને લાગવા માંડી કે આ રચનાની આસપાસ એટલું ઠંડુ વાતાવરણ છે એ રચાઈ ગયું. ભર ઉનાળે એસી રૂમમાં ફૂલ કરી નાખ્યું હોય, 16 ઉપર મૂકી દીધું હોય, જે ઠંડક હોય એવી ઠંડક લાગવા માંડી. અને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. અંડાકાર એટલે કે ઈંડા આકારનું જે છે એને અંડાકાર કહેવાય. આખું જે યાન હતું એમાં કોઈક જાતનો ફેરફાર થાય છે, એમાં ચેન્જ આવે છે. શું આવે છે હવે આપણે જોઈએ. કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી ગયું. જેવી રીતે કમળની પાંદડી આમ ચારે દિશામાં ખુલી જાય એમાં અંડાકાર યાન છે એ આખું ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે એ પહેલા બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયો. આ મિત્રો હજી કંઈક વિચારે એના વિશે કે આ કઈ રીતે ખુલ્લું અવાજ આવ્યો ને શું છે એવું વિચારે એ પહેલા જ તરત જ એ જ ક્ષણે છે પેલું યાન છે એ વળી પાછું છે એ આમ બંધ થઈ ગયું. નવાઈની વાત તો એ હતી કે હવે તેઓ એની અંદર હતા. નવાઈની વાત એ હતી કે આ ત્રણેય મિત્રો જે છે એ હવે આ યાનની અંદર છે એ પુરાઈ ગયા હતા. જેવા એ અંદર આવી ગયા પેલું યાન છે આવી રીતે પાછું બંધ થઈ ગયું. અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી, અને એની અંદર પણ રાતો પ્રકાશ અને આવી જ ઠંડી છે એ હતી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. હવે વધી જાય ને ફફડાટ, આવું અચિંતા થાય રાત્રે 12, 12:30, 1 વાગે કંઈક આવું વિચિત્ર આવે ને તમે જાણ તમે એની અંદર પૂરા છે જીવધર થઈ જાય, ફફડાટ, ડર લાગી જાય આપણને. એક થડકારો અનુભવાયો અને સહેજ તો એક થડકારો જે છે એ આ ત્રણેય મિત્રોને અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. આ મિત્રો એકબીજાની સામે છે એ જોવે છે. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. ત્રણેય મિત્રોને પેલા થડકારાને લીધે ખ્યાલ આવી ગયો કે આ યાન છે એ જમીન ઉપરથી હવે ઉંચકાયું છે અને પોતાનો પ્રવાસ છે એ ધીમે ધીમે શરૂ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ, પોતાનો ખંડ અને આ પૃથ્વી, આ સઘળાથી તેઓ ધીમે ધીમે છે એ દૂર થતા જતા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. થોડું વાઇબ્રેશન એટલે થોડીક ધ્રુજારી એ યાનની અંદર આવતી હતી, બાકી કોઈ અવાજ ન હતો. બહાર કોઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી કે એને કોઈ વિન્ડોઝ નહોતી, બારી નહોતી કે બહારથી આપણે બહારનું વાતાવરણ શું છે પરિસ્થિતિ એ જોઈ શકીએ. કાંઈ એવી રચના એ હતી નહીં. જાણે લાલ અંડાકાર જેલ, જાણે કે આખી લાલ ઈંડા આકારની જે જેલ હોય એવી જેલ એ દેખાતી હતી. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે. ત્રણેય મિત્રોને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ યાન છે એ પરગ્રહવાસીનું, પર એટલે બીજા ગ્રહ, બીજા ગ્રહમાં જે રહે છે. આપણે જેમ પૃથ્વી ઉપર રહીએ છીએ એમ કોઈ મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનિ કે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો કોઈ પણ એક પરગ્રહવાસીનું આ યાન કેવું છે? સ્વયં સંચાલિત, ઓટોમેટિક છે. આખું રિમોટ એને કંટ્રોલ કરેલું છે, એમાં કોઈ માણસ છે નહીં, ઓટોમેટિક એ બધું કામ કરે છે. અને તેઓ હવે એ યાનમાં કેદી છે અને ત્રણેય મિત્રો આ યાનમાં કેદ બની ગયા છે. તો આવું આ સુંદર અંડાકાર યાન જે વિચિત્ર છે, વિચિત્ર વાસ આવે છે, દેખાવ અંડાકાર છે, કોઈ દિવસ જોયેલું ન હોય એવું છે. અને આ ત્રણેય મિત્રો એ યાનમાં અત્યારે આવી ગયા અને એનો પ્રવાસ છે એ હવે શરૂ થયો. આગળ જોઈ કોણ જાણે કેટલા કલાકો, ખબર નથી, આમ બ્રહ્માંડમાં આમથી આમ ફેરા મારતા કેટલાય કલાકો છે એ પસાર થઈ ગયા. અહીં પહોંચવામાં એટલે કોઈક જગ્યાએ આ મિત્રો હવે પહોંચી ગયા છે. કઈ આ જગ્યા છે? સ્વાભાવિક પ્રશ્ન થાય. હવે આપણે અજાણી જગ્યાએ આ પૃથ્વી ઉપર છીએ અને આંખે પાટા બાંધી તો 3
300 કિલોમીટર આગળ લઈ જાય ને આપણા આંખના પાટા ખોલે તો આપણે ચારે જોઈએ કે ત્યાં કઈ જગ્યા છે? આ તો જે છે પૃથ્વી ગ્રહની બહાર જ અવકાશમાં જતા, એ સ્વાભાવિક પ્રશ્ન થયો. આ કઈ જગ્યા છે? કયો ગ્રહ અને કઈ દુનિયા છે? આ કયો ગ્રહ છે, કઈ આ દુનિયા છે? પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય કે છે. પેલા યાનની અંદર કોઈ હતું ને એટલે એ રિમોટ થી એ કંટ્રોલ થતું હોય, સ્વયં સંચાલિત, ઓટોમેટિક પોતાની જાતે એ કામ કરતું હોય. પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને, પણ હવે તો અહીંયા કોઈ જોવા મળવું જોઈએ ને એવું નહીં. હવે આ જગ્યાએ કોઈ દેખાશે. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. આ યાન અંડાકાર જે એની દ્વારા પૃથ્વી ઉપરથી આ એક વિચિત્ર આખી દુનિયા જે છે ત્યાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય. ચાલો હવે આપણે પણ એ જગ્યાએ પ્રવેશી ગયા છીએ. આછા ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય, ચારે તરફ આ લાલ રંગ છવાયેલો છે. ઠંડી પણ ખૂબ હતી, જેવી પેલી યાનમાં ઠંડી હતી, જેવો પેલી યાનમાં પ્રકાશ હતો એવો જ આ જગ્યાએ. ચાલો જો આપણે પણ ત્યાં અત્યારે ઊભા છીએ. મજા આવે છે ને? ઠંડી લાગે છે તો ઓઢી જજો પાછા, નહીં? વાહ, સરસ. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. થોડી વાર થયો એટલે સામે એક ષટકોણાકાર, ષટકોણ એટલે 6 ખૂણા વાળો આકાર, એને ષટકોણાકાર. 4 ખૂણા હોય તો આપણે ચોરસ અથવા તો ચતુષ્કોણ કહીએ છીએ, 5 ખૂણા હોય તો પંચકોણ કહીએ છીએ, 6 ખૂણા હોય તો ષટકોણ કહીએ છીએ, 8 ખૂણા હોય તો અષ્ટકોણ કહીએ છીએ, 3 ખૂણા હોય તો ત્રિકોણ કહીએ છીએ. 6 ખૂણા વાળો જે આકાર હતો, એક દરવાજો હતો, ત્યાંથી એક વિચિત્ર આકૃતિ જે છે એ બહાર આવે છે. એ ત્રણે પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. આ પ્રથમ પૃથ્વીવાસી, સૌથી પહેલા આ પૃથ્વીના રહેવાવાળા જે હતા, આ ત્રણે મિત્રો કે જે અત્યારે પરગ્રહનો જીવ કેવો હોય એને જોઈ રહ્યા હતા. કે પૃથ્વી ઉપર તો આવા જીવ છે એ જોયું, પણ બીજા કોઈ ગ્રહ ઉપર કેવા જીવ હોય અને પહેલી વાર આ પૃથ્વીવાસી 3 મનુષ્ય ધારી જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, મિત્ર હતો ને એને યાદ આવે છે શું? આ એજ ઇટી એટલે કે એક્સ્ટ્રા ટેરેટ્રિયલ કે છે. આ એજ ઇટી એક્સ્ટ્રા ટેરેટ્રિયલ એટલે જો આપણને પાછા આપવામાં આવ્યું છે પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી, જેને આપણે એલિયન તરીકે ઓળખીએ છીએ. આ કદાચ એ જ છે. પેલાને વિરાટને યાદ આવ્યું. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. આ જે વિચિત્ર જે આકૃતિ હતી, જે જીવ હતો, એનું શરીર આખું જે છે એ રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય. આપણે ઇરેઝર કેવું થોડું પોચું હોય એવું પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી, નાક પણ નહોતું અને કાન પણ. જો વિચારજો એ કેવી આકૃતિ લાગતી છે કે નાક કાન એમને કે હતા, નાક કાન બીજા અર્થમાં હતા. હાવ નાક કાન વગરનો છે કહીએ છે ને એ, એટલે કે બહુ કઈ ખબર નથી પડતી, એકવાર કહીએ એમાં એ અર્થ. પણ અહીંયા આ જે આકૃતિ વિચિત્ર જીવ છે ને નાક કાન જેવી રચના નથી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આપણે જેમ કપાળથી નીચે તરત આંખો હોય એમ તરત હોય એમ નહીં, એનાથી થોડીક નીચે, એટલે આટલે છે વિચિત્ર ને એકદમ સંપૂર્ણ ગોળ. જો આપણી આંખો ગોળ નથી, જુદા જુદા આકાર બધાનો છે, એક સરખી નથી, પણ આમ તો એકદમ ગોળ, રૂપિયાનો સિક્કો ગોળ કેવો હોય એવી બે આંખો અહીંયા હતી. જેમ તેની ઉપર પાપણો નહોતી અને પક્ષીઓની જેમ, પક્ષીને આંખ ઉપર પાપણ હોય ને એમ આ વિચિત્ર જીવ હોય, પાપણ વગરની એકદમ ગોળ આંખો એને હતી. માથાનો ભાગ મોટો હતો, આવું મોટું માથું છે હોય, માથાનો ભાગ મોટો હતો અને તેના પર વાળ નહોતા, એકદમ સાવ સપાટ છે, વાળ હતા નહીં તો શું હતું? રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચનાઓ લગાડેલી હતી. આ રાખોડી રંગનું આખું જે માથું હોય એની ઉપર એરિયલ જેવી એન્ટેના હોય ને આપણી 2-3 રચના છે એ લગાડેલી હતી. આટલી વારમાં એ વિચિત્ર જીવ તેની નજીક આવી ગયો અને આટલી જ વાર થઈ આ આખો વિચિત્ર જીવ છે એની નજીક આવી ગઈ. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. વારાફરતી આ ત્રણેયને પેલી વિચિત્ર આકૃતિએ એના હાથને આવીને સ્પર્શ કર્યો.
તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. એમના હાથના જે આંગળા હતા, આંગળીઓ એકદમ લાંબી હતી અને એની પર પુશ બટન જેવી સ્વિચો છે એ લગાડેલી હતી. પુશ બટન, પુશ એટલે દબાવો, દબાવી શકાય એમ જે આપણે સ્વિચ આવે છે એવી લગાડેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ એના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. પહેલા જેવો સ્પર્શ કર્યો અને એની અંદરથી એવો કોઈ પ્રકારનો અર્થિંગ, એવો એક કોઈ પ્રકારનો પ્રવાહ જે છે એ આવ્યો કે પહેલા ત્રણેય મૃતો આકર્ષાઈને એની પાછળ પાછળ છે એ ચાલવા લાગ્યા. કેવું વિચિત્ર છે ને? જો આ બ્રહ્માંડ આખો આપણે છીએ જે જગ્યાએ પેલા મિત્રો આવ્યા છે ત્યાં, તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. જ્યાં જોઈએ ત્યાં ષટકોણાકાર જ એના બાંધકામ હતા, 6 ખૂણાવાળા તે. અને એક મોટો ષટકોણાકાર બાંધકામ જે હતું એની અંદર આ મિત્રો છે એ પ્રવેશ કરે છે. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો. પેલો એક જીવ એને બહાર જોયો, પણ આવા તો અનેક જીવો હવે ચારે તરફ એમને દેખાવા લાગ્યા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા. ભેદી કે અજાણી કોઈ, ભૂતાવળ એટલે ભૂતની જે ટોળી હોય ને એવું આ ભૂતનું ટોળું આખું, કે આવી આકૃતિ, આવા જીવો આ ત્રણેય મિત્રોએ આ પહેલા ક્યારેય જોયા ન હતા. હોલના 5 ખૂણામાં એ બધા વિચિત્ર જીવની બેઠક હતી. હોલના જે 5 ખૂણા હતા એની અંદર આ વિચિત્ર જીવ હતો એની એક બેઠક હતી. 6થા ખૂણામાં એવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી. અને એક 6થો જે ખૂણો હતો, એક મોટી બેઠક ત્યાં હતી અને ત્યાં એક વિચિત્ર વિશેષ પ્રકારની એક એની બેઠક હતી જેની સામે એક ડેશબોર્ડ હતું. અને જે 6થા ખૂણામાં જે વિશેષ બેઠક હતી એની સામે બાજુ એક ડેશબોર્ડ. ડેશબોર્ડ એટલે આપણે કાર ચલાવતા હોય આગળનો જે ભાગોની ડેશબોર્ડ કહેવાય, તો એવું એક ડેશબોર્ડ આગળ હતું. અને તેના પર કેટલી બટન સ્વિચો હતી અને ડેશબોર્ડની ઉપર જે ઘણી બધી બટન સ્વિચો છે એ જડાય. તમે જો ફિલ્મમાં એક આવ્યું હતું તિરંગા નામનું, અને એમાં આવી બધી સર્કિટો ગોઠવી હોય, ડેશબોર્ડ હોય, લાઇટ હોય, સ્વિચ હોય. યાદ કરજો, કદાચ જોજો ક્યારે, તો એ ડેશબોર્ડ એવી રીતે ગોઠવેલી હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. અને આ જે વિચિત્ર જે જીવ આકૃતિ હતી એના માથા ઉપર ઓલા બધા જે હતી આકૃતિ એની પર 2-3 હતા, પણ આને તો 6 હાથ આવી રીતે સળિયા વિચિત્ર જીવના માથા ઉપર હતા. વિસ્મય, વલય, વિરાટ આ ત્રણેયની પાસે લઈ જવામાં, ત્રણેય મિત્રોને પેલો જે હતો ને વિશેષ બેઠક વાળો એની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. જોયેલાનું વાતાવરણ આ ત્રણેય મિત્રો પામી ગયા કે નક્કી આ જે છે એ આ બધાનો બોસ, કારણ કે એની બેઠક વિશેષ હતી, આગળ ડેશબોર્ડ હતું, બીજા કરતાં વધારે એન્ટેના હતા. એના આધારે આ મિત્રોએ નક્કી કર્યું કે આ જે જીવ છે એ આ બધાનો છે એ બોસ, એ બધાનો કેપ્ટન, એ બધાનો માલિક એ હોવો જોઈએ. આગળ જોઈએ તો હવે શું થશે? શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળગેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા. ત્રણેય પાકા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો.
એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં. મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલુંય ઘણું વધુ આધુનિક. વલયે બીજો વિચાર આપ્યો. હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતા રંગથી જડાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું. તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈપણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. નવાઈની વાત એ હતી, હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશને આ ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. હતી જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. થોડીવાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ બહાર આવી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય
તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેઓની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો, જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતા અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો. પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી જાણતા જ હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાફા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા
ને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાશીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી. તેનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો. તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને?